ખેડૂત મિત્રો સવારના સૌને રામ રામ ને વંદન. અને આજે તારીખ છે 28/3/2026 અને આપણે આવી ગયા છે પાછા ડીસા શાક માર્કેટ. જો અને આજે શનિવાર હોવાના લીધે, આવતીકાલે રજા હોવાના લીધે બજારમાં ભીડ થોડી વધારે છે અને આપણે તમને બતાવીએ આજના ભાવ. શરૂઆત કરી તડબૂચ. જય માતાજી. રામ રામ સા ગણીખમમાં શું ભાવ વેચો તડબૂચ? 10 રૂપિયા. કયું તડબૂચ છે? તરબૂચ લાલ ટમાટર જેવું. લાલ ટમાટર જેવું. એકદમ મેડો આગળ જેવું. અને 10 રૂપિયા કેજી. 10 રૂપિયા કેજી. 10 રૂપિયા કેજી. હા. બરોબર. ક્યાંનો માલ છે? માલ ક્યાંનો છે? હિંમતનગર નો માલ હે ભાઈ. હિંમતનગર નો છે. માલ સારો છે અને એકદમ ખરેખર તોલવાના હે હે? તોલવાના હે દેખો લાલ ટમાટર જેવું છે જોઈ લો. માલ સારો છે. આ માલ સારો છે ખેડૂતનો. તો તરબૂચનો ભાવ તમને અમે જણાવી દીધો છે. તો હવે બનાવી રહીએ અને તરબૂચની ગાડી એક આગળ પણ ઊભી છે. જો કારણ કે માર્કેટમાં જ્યાં તરબૂચ બહુ આવે છે. જય માતાજી. તરબૂચ 11 રૂપિયા. અને કયું તરબૂચ છે યારી? હે? અને ક્યાંનું છે? એમપી નું છે અને માલ સારો છે. લગભગ 11 ટનની ગાડી છે, 11-12 ટનની. જય માતાજી. હવે આપણે બતાવીએ તમને શાકભાજીની શરૂઆત. શું ભાવ છે? 65 રૂપિયા. ચોળી 65 રૂપિયા છે અત્યારે. અને લાઈવ ભાવ છે. જો ખરીદી કરી રહ્યા છે લોકો. જય માતાજી. ક્યાંથી આવો છો? હે? શું લઈને આવ્યા છો? શું ભાવ જાય છે? 15-16 રૂપિયા. અને જો ગાડી લઈને ભરીને આવ્યા છે. અને ખરેખર ખેડૂતને ધન્યવાદ ગણાય કે ગાડીમાં પણ માલ ભરે છે નહીં. જો દૂધી ખાસી બધી લાયા છે. અને કાકડી જાય છે 20 રૂપિયા. દૂધી છે 15-16 રૂપિયા. અને તુરિયામાં 30 રૂપિયાનો ભાવ છે. અને આ ટેડસામાં 20 રૂપિયા છે. આ ટાઈપના ભાવ છે ભાઈ. અત્યારે કાકડીમાં સારા ભાવ મળી રહ્યા છે અને દૂધીમાં પણ સારા ભાવ છે. અને ચોળીમાં કહેવાનું મતલબ કે શાકભાજીમાં અત્યારે સારું છે. સારા ભાવ મળે છે. કેટલું ડાઉન થયું છે? ડાઉન થયું છે. કાકડીમાં 40 રૂપિયા જતી હતી ને? 15-20 રૂપિયા. બરોબર છે. ફુલાવર લઈ શું ભાવ જાય છે? 10-15 રૂપિયા. જો ફુલાવર રિક્ષા ભરીને આવ્યા છે, રાજપુર થી લઈને આવ્યા છે. બહુ સારું છે ફુલાવર. જો આ ભીડ. ચોળી બેસ્ટ ક્વોલિટીની છે. 60-65 રૂપિયાના ભાવ છે અત્યારે. અને ખેડૂત પણ હાજર છે. કયા ગામના છો ભાઈ? જમણાપાદર. અને દૂધી લઈને આવ્યા છો. સારા ભાવ મળે છે. બહુ સરસ કહેવાય. ને ડીસા માર્કેટમાં પહેલી વખત આયા કે આવો જ છો? તો ડીસા માર્કેટમાં રિસ્પોન્સ કેવો મળે છે? સારો મળે છે. અને વેપારી બધા સારા છે. બહુ સરસ કહેવાય. હા ઉતારું. હા જય માતાજી. તુરિયાના શું ભાવ છે દાદા? 20-25 રૂપિયાના. ગવાર 35. અને ભીંડા 30-40 રૂપિયા. ટમાટર 10-12 રૂપિયા. તો જો આ ભાવ છે કાકાએ લાવ ભાવ કીધા છે બધા. બરોબર છે. 8-10 રૂપિયા. 15-20 રૂપિયા. 50-60 રૂપિયા. 50 રૂપિયા. બરોબર. બહુ સારું કહેવાય કાકા. ધન્યવાદ તમારો. ભાવ આ છે તુરિયા. જો જે કાકાએ ભાવ કીધા છે. આ દૂધી કાકા તો લઈ લીધો ને મેં. મસ્ત કાકો બોલ્યા. હા છે. આ ટમાટર છે. હા મરચન. તમે મરચન ચોળીના બેન ના વેપારી. શું ભાવ જાય છે? મરચા 40 રૂપિયા.
ચોળી 70 રૂપિયા. ડીસામાં ભાવ સારા મળે છે, બહુ સારા મળે છે અને વેપારીઓનો પણ સારો સપોર્ટ છે. સારો સપોર્ટ. બરોબર, કારણ કે એ લોકો કેશ પેમેન્ટ આપી દે તમને. બરોબર છે, એટલે બહુ સારું કહેવાય. અને અત્યારે ભાવ કેવા મળે છે? સારા ભાવમાં. સારા ભાવ મળે છે, બહુ સારું કહેવાય. જય માતાજી. તમારે દુકાન નંબર બોલો. દુકાન નંબર 6. હા. અને જે ભાઈને પણ માલ લઈને આવવું હોય તો મુલાકાત કરજો. સારા વેપારી છે, કેશ પૈસા આપશે અને વધતા એમ કે સારા ભાવમાં વેપાર કરી આપશે. બરોબર, જય માતાજી. શ્રીજી એક મિનિટ બોલો. જય શ્રી ઢાબાવાળી દુકાન નંબર 6. દુકાન નંબર 6. આ ટમાટા 8 રૂપિયાના હિસાબે વેપાર થયો છે અને આ થઈ છે 20-25 રૂપિયાના ભાવે. હા, એ તો બોલાયા કાકાને બે. અને ભીંડા છે 30-35 રૂપિયા. અને ભીડ જો આજે માર્કેટમાં જોરદાર ભીડ છે. આજે શનિવાર હોવાના લીધે વધારે ભીડ છે. શું લઈને આવ્યા છો? ટમેટા લઈને ક્યાંથી લઈને આવ્યા છો? વડગામથી. શું ભાવ જાય છે? 10 રૂપિયા. 10 રૂપિયા. તો ટમાટા બોક્સમાં પેકિંગ કરાયા છે ને કઈ કંપનીના ટમાટા છે? આ બ્રાન્ડ કંપનીનો છે. હે? બ્રાન્ડ. જો સાહેબ, જોરદાર ટમાટા છે અને ખેડૂતે સારી મહેનત કરેલી છે અને બોક્સ પેકિંગમાં કરીને આવે છે. જો કઈ કંપનીના છે? બ્રાન્ડ. રાંગ. બરોબર, બહુ સારું કહેવાય. અને જો આ છે કાળીંગડા. અને અત્યારે કાળીંગડાનો શું ભાવ ચાલી રહ્યો છે ભાઈ? કાળીંગડામાં અત્યારે 8 રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે. જય માતાજી. જો સાહેબ, તો આજે માર્કેટમાં શનિવાર હોવાના લીધે વધારે ભીડ છે અને ખેડૂતોને ભાવ પણ સારા મળી રહ્યા છે અત્યારે. અને આવી ગયા છે મરચા. જય માતાજી ભાઈ, ક્યાંથી આવો છો? પાખર. અને કેટલા મરચા લઈને આવ્યા છો? 22 જબલા. કયા કંપનીના છે? શું ભાવ જાય છે? 38 રૂપિયાનો. બહુ સરસ મરચા છે. ભાડો પડી ના છે. બરોબર, ખરેખર જો જોરદાર મરચા લઈને આવ્યા છે. અને પાખર અમારા બાજુમાં જ આવેલું છે. બરોબર છે. જય માતાજી. દાદા અને તુરિયાની ગાડી ભરાઈને આવી છે જોરદાર. ક્યાંથી આવી તુરિયાની ગાડી? ક્યાંથી આયા? સરકારી ગોળિયા. શું ભાવ જાય છે? 25-30 રૂપિયા. અને ચોળી પણ લઈને આવ્યા છો નહીં? ચોળી 50-60. 50-60 રૂપિયા. બરોબર. અને ખરેખર ચોળી તમે તુરિયા બહુ સારા છે હો ભાઈ. VIP. બહુ મસ્ત માલ. ધન્યવાદ, તમે બહુ સારી ખેતી કરી છે ભાઈ. જય માતાજી. અને અત્યારે બટાકાના આપણે ભાવ જાણીએ. બટાકામાં શું ભાવ ચાલે છે માર્કેટમાં? હે? બટાકામાં 6 રૂપિયા. બટાકામાં 6 રૂપિયા છે, પણ ગાડી ત્યાં ઉતરે છે. આપણે ત્યાં ગાડીનો જ રૂબરૂ. જય માતાજી. કારેલા શું ભાવ છે? કારેલા 25-30. કયા ગામથી આયા? એમ બળો કારેલા લઈને આયા છે. ને શું ભાવ જાય છે? 25-30 રૂપિયાનો ભાવ આવે છે માર્કેટમાં. બહુ સારો ભાવ આવે છે. આ રીંગણનો શું ભાવ આવે ભાઈ? રીંગણ શું? રીંગણ છે 10 થી 15 રૂપિયા. અને આ છે બટાકા. જય માતાજી ભાઈ, કયા ગામથી આયા બટાકા લઈને? હે? માલગઢ. શું ભાવ જાય છે? 8 થી 10 રૂપિયા. બહુ સારું કહેવાય. ચલો, શું ભાવ છે? શિમલા મિર્ચી 30 રૂપિયા. અને પેલી કેરી મોટી 40 રૂપિયા. અને આદુ કેટલું? આદુ તો બને એટલો વિડીયોને શેર, લાઈક ને કોમેન્ટ કરજો. જય